હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે જોઈશું ધોરણ 8 ની જે જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા જે છે તારીખ 29/3/2025 ને જે લેવામાં આવશે એ ગણિત વિષયમાં પૂછાનારા મોસ્ટ આઈએમપી એમસીક્યુ આજે જોઈશું. તો જોઈએ ફર્સ્ટ, બધી જ પૂર્ણ વર્ગ સંખ્યાનો એકમનો અંક ખાલી જગ્યા ન હોય. ઓપ્શન છે એ 0, બી 1, સી 2 કે ડી 4. તો સાચો ઉત્તર શું છે? સી 2. નેક્સ્ટ, 2x-1 બરાબર 3x-2 સમીકરણનો ઉકેલ જે છે ખાલી જગ્યા છે 1 છે, ઋણ 1 છે, ઋણ 2 છે કે 2 છે. તો જોઈએ આપણે અહીં જે સમીકરણ જે આપવામાં આવ્યું છે 2x-1 બરાબર 3x-2. તો અહીં જે જમણી બાજુ છે 3x-2 અને ડાબી બાજુ છે 2x-1. તો આપણે સૌપ્રથમ તો જે ચલવાળા પદો જે છે 2x અને 3x ને એક સાથે મૂકીશું. તો 2x માઇનસ અહીં બરાબરની જમણી બાજુ 3x છે, તો ડાબી બાજુ આવતા શું થશે? એ માઇનસ થઈ જશે, તો 3x થશે. -2 -1 છે તો +1 થશે. આમ 2x માંથી -3x બાદ કરીશું તો -x જવાબ થશે. -2 માંથી +1 બાદ કરીશું તો મોટી સંખ્યાની નિશાની -1 ઉત્તર થશે. માઇનસ માઇનસ ડિલીટ થશે. આમ x બરાબર આપણને વિદ્યાર્થી મિત્રો 1 જવાબ મળશે. તો આ પ્રમાણે તમને વિદ્યાર્થી મિત્રો ખાસ એમસીક્યુ પણ પૂછાશે. વિડીયોના અંત સુધી બન્યા રહેશો. ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી, સૌપ્રથમ ચેનલ સબસ્ક્રાઇબ પણ કરી દો. જોઈએ આગળ થર્ડ, -3/5 + 3/5 બરાબર ખાલી જગ્યા. તો તમે અહીં જોઈ શકો છો જે છેદ જે છે એ સરખા છે, સમછેદી અપૂર્ણાંકો છે. અહીં છેદ જે સરખા હોવાથી શું કરીશું? અંશમાં આપણે વચ્ચે જે સરવાળો હશે તો સરવાળો કરીશું, બાદબાકીની નિશાની હશે તો બાદબાકી કરીશું. પરંતુ અહીં ખાસ વિદ્યાર્થી મિત્રો અહીં જે આગળ છે એ પણ ઋણ સંખ્યા દર્શાવવામાં આવી છે. તો જોઈએ આપણે છેદ સમછેદી હોવાથી છેદમાં લખીશું તો શું થશે? અહીં -3 અને +3. તો માઇનસ માઇનસ ડિલીટ થશે, 0/5. તો આમ 0 ઉત્તર આવશે. જોઈએ આગળ ડી. નેક્સ્ટ 4, વર્તુળ એ ખાલી જગ્યા છે. તો વર્તુળ એ શું છે વિદ્યાર્થી મિત્રો? બંધ વક્ર છે. નેક્સ્ટ, એક ચતુષ્કોણના અંદરના એક ખૂણાનો માપ 70 અંશ છે. તો આ ખૂણાના માપ ખાલી જગ્યા છે. તો એ 70, એ 140, સી 110 કે ડી 100. તો સાચો ઉત્તર શું છે? સી 110 અંશ. તો અહીં જોઈ શકો છો જે અંદરના ખૂણાનો માપ 70 અંશ છે. હવે બહિષ્કોણનું જે માપ બરાબર 180 - 70. તો આ પ્રમાણે 110 ઉત્તર આવશે. જોઈએ આગળ, 15 બાજુઓ વાળા નિયમિત બહુકોણના દરેક બહિષ્કોણના માપ જણાવો. તો 24 અંશ છે, 48 અંશ છે, 60 અંશ છે કે 75 અંશ છે. તો અહીં 15 બાજુ એટલે કે n બરાબર શું છે? 15 જે બાજુઓની સંખ્યા છે. હવે બહિષ્કોણનું માપનું જે સૂત્ર છે 360/n. તો બહિષ્કોણ બરાબર શું થશે? 360/15. n એટલે કે બાજુનું જે માપ છે એમની સંખ્યા લખવાની છે. તો 360/15. તો જવાબ આપણને શું મળશે? 24 અંશ મળશે. જોઈએ આગળ, ખાલી જગ્યાના વિકર્ણોના માપ સરખા હોય છે. સમાંતર બાજુ ચતુષ્કોણ, સમલંબ ચતુષ્કોણ, સમબાજુ ચતુષ્કોણ કે ચોરસ. તો ચોરસના વિકર્ણોના માપ જે છે સરખા હોય છે. જોઈએ આગળ, વર્ગમૂળ 400. સાચો ઉત્તર શું થશે? વર્ગમૂળ 420 જે છે એ સાચો ઉત્તર થશે. 20 નો આપણે વર્ગ કરીશું તો આપણને 400 મળશે. જોઈએ આગળ, 81 ના વર્ગમૂળનું વર્ગમૂળ ખાલી જગ્યા છે. તો એ 81 નો જે વર્ગમૂળ શું છે? 9 છે અને એમનું વર્ગમૂળ શું છે? તો 3 છે. તો આ પ્રમાણે 3 જે છે એ સાચો ઉત્તર છે. જોઈએ આગળ, 4 ના વર્ગનો વર્ગ ખાલી જગ્યા છે. તો 4 નો વર્ગ થશે 16 અને 16 નો વર્ગ શું થશે? 256 થશે. જોઈએ આગળ, 32 ને નાનામાં નાની સંખ્યા ખાલી જગ્યા વડે ગુણતા ગુણાકાર પૂર્ણ વર્ગ બને. તો જવાબ થશે 2. અહીં 32 જે છે એમને આપણે સૌપ્રથમ તો જે નાનામાં નાની સંખ્યા કઈ સંખ્યા વડે ગુણતા પૂર્ણ વર્ગ બનશે? તો 32 × 2 કરીશું તો આપણને પૂર્ણ વર્ગ જે છે શું મળશે? અહીં 64. તો આ પ્રમાણે જે ઉત્તર જે છે 2 છે. જોઈએ આગળ, નાનામાં નાની પૂર્ણ સંખ્યા અને મોટામાં મોટો ઋણ પૂર્ણાંક કયો છે? તો નાનામાં નાની જે પૂર્ણ સંખ્યા જે છે શું છે? તો વિદ્યાર્થી મિત્રો ખાસ દરેક વિદ્યાર્થી મિત્રોને જે છે પૂર્ણ સંખ્યા કઈ છે, પૂર્ણાંક સંખ્યા કઈ છે અને પ્રાકૃતિક સંખ્યા કઈ છે, અપૂર્ણાંક સંખ્યાઓ કઈ છે, સમય સંખ્યાઓ કઈ છે, તો તમને ખાસ નોલેજમાં હોવું જ જોઈએ. તો સૌપ્રથમ તો આપણે જોઈશું તો પ્રાકૃતિક સંખ્યા એટલે 1, 2, 3, 4
પૂર્ણાંક સંખ્યાઓ એટલે જેને અંગ્રેજીમાં હોલ નંબર કહેવાય છે. તો પૂર્ણ સંખ્યાઓ છે 0, 1, 2, 3 અને પ્રાકૃતિક સંખ્યામાં જે શૂન્ય ઉમેરતા આપણને પૂર્ણ સંખ્યા મળે છે. જોઈએ આગળ પૂર્ણાંક સંખ્યાઓ. તો પૂર્ણાંક સંખ્યાઓ એટલે ઋણ 3, ઋણ 4, ઋણ 5, ઋણ 6 આ રીતે અસંખ્ય ઋણ સંખ્યાઓ અને 0, 1, 2, 3 અસંખ્ય ધન સંખ્યાઓ, તો એમને પૂર્ણાંક સંખ્યાઓ કહેવાય છે. જોઈએ આગળ અપૂર્ણાંક સંખ્યા. તો જે સંખ્યાને આપણે અંશ અને છેદ સ્વરૂપમાં લખી શકાય, જ્યાં છેદ શૂન્યતર ધન પૂર્ણાંક અને અંશ ધન પૂર્ણાંક હોય તેને અપૂર્ણાંક કહેવાય. જોઈએ આગળ જે સમય સંખ્યાઓ. તો જે સમય સંખ્યાઓ કોને કહેવાશે? જે સંખ્યાને p ના છેદમાં q સ્વરૂપમાં લખી શકાય તેને સમય સંખ્યાઓ કહેવાય છે. ધન સમય સંખ્યાઓ જોઈએ તો 2 ના છેદમાં જે 5 છે, 5 ના છેદમાં 8 છે, જે ધન સમય સંખ્યા છે. અહીં ઋણ કરીશું તો ઋણ સમય સંખ્યાઓ થઈ જશે. તો જોઈએ આગળ અહીં 12 નાનામાં નાની પૂર્ણ સંખ્યા અને મોટા મોટો ઋણ પૂર્ણાંક કયો છે? તો નાનામાં નાની જે પૂર્ણ સંખ્યા જે છે એ શું છે? 0 છે અને મોટા મોટો ઋણ પૂર્ણાંક શું છે? ઋણ 1 છે. જોઈએ આગળ 13 ઋણ 0.5 સંખ્યાને અપૂર્ણાંકમાં દર્શાવો. તો અપૂર્ણાંકમાં શું થશે? અહીં 0. જો પોઈન્ટ પછી એક સંખ્યા છે તો શું લખીશું? અહીં છેદમાં જે છે 10 લખીશું. તો ઋણ 5/10. જોઈએ આગળ ઋણ 8/12 ને સંક્ષિપ્ત સંખ્યાના સંક્ષિપ્ત સ્વરૂપ છેદમાં કઈ સંખ્યા આવશે? તો 8/12. તો અહીં જે 12 ના અવયવ શું પડશે? 4 ગુણ્યા 3. 8 ના અવયવ શું પડશે? 4 દુ જે 8 પડશે. 4 4 ડિલીટ થશે. તો આપણને જવાબ શું મળશે? અહીં આપણને છેદમાં સંખ્યા પૂછી છે. તો છેદમાં સંખ્યા શું છે? અહીં તમે જોઈ શકો છો છેદમાં જે સંખ્યા છે સંક્ષિપ્ત સંખ્યાના છેદમાં કઈ સંખ્યા થશે? જવાબ આપણને શું મળશે? અહીં 3 જે છે મળશે. અહીં રોંગ છે. નેક્સ્ટ જોઈએ સમીકરણ 5x + 7 = 0 નો ઉકેલ કઈ સંખ્યા છે? અપૂર્ણાંક છે, પૂર્ણાંક છે, પ્રાકૃતિક છે, સમય સંખ્યા છે. તો અહીં 5x + 7 = 0 નો ઉકેલ જોઈએ તો 5x જે છે 5x ના 5x લખીશું, ડાબી બાજુ છે, પ્લસ જે 7 જે છે જમણી બાજુ લઈ જતા ઋણ થશે. x જે છે અહીં 5 સાથે ગુણાકાર થયા છે. ઋણ 7 છેદમાં શું લખાશે? 5 લખાશે. તો ઋણ 7/5. ઋણ 7/5 એ શું છે? સમય સંખ્યાઓ છે. જોઈએ આગળ કઈ ક્રિયા માટે સમય સંખ્યાઓ સંવૃત નથી? સરવાળા, બાદબાકી, ભાગાકાર કે ગુણાકાર? તો જવાબ છે ભાગાકાર. જોઈએ આગળ સરવાળા માટેનો તટસ્થ ઘટક જણાવો. જવાબ છે 0 જે છે સરવાળા માટેનો તટસ્થ ઘટક છે. નેક્સ્ટ જે ગુણાકાર માટેનો તટસ્થ ઘટક જણાવો. તો ગુણાકાર માટે તટસ્થ ઘટક છે 1 છે. નેક્સ્ટ જો એ કોઈ સમય સંખ્યા હોય તો a ગુણ્યા 0 ની કિંમત કઈ મળે? તો એ એક સમય સંખ્યા હોય તો આપણને જે a ગુણ્યા 0 ની કિંમત શું મળશે? આપણે કોઈ પણ સંખ્યાને 0 સાથે ગુણાકાર કરીશું તો આપણને જવાબ શું મળશે? 0 જ મળશે. જોઈએ આગળ સમીકરણ 0.7x + 5 = 0.3x + 10 નું સ્વરૂપ કયું છે? તો જવાબ આપણને મળશે x = 12.5. વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે જે મેથ્સના, વિજ્ઞાનના, ગુજરાતીના, હિન્દીના પણ તમામ વિડીયો આપણી યુટ્યુબ ચેનલ પર આવતા રહેશે. તો વિદ્યાર્થી મિત્રો 1 થી 2 વખત જોઈ લેવું. આ પ્રમાણે જ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન પણ પૂછવામાં આવશે. ગણિત વિષયમાં 20 ગુણનું પૂછાશે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો દરેક જે ચેપ્ટરો છે તેમાંથી 1 થી 2 માર્ક્સનું પૂછાશે. આપણી યુટ્યુબ ચેનલ પર સંપૂર્ણ તૈયારી પણ કરવામાં આવશે. તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક કરી દો. ઘણા બધા વિડીયો પણ મૂકવામાં છે, મોડેલ પેપરો પણ મૂકવામાં આવ્યા છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો જોઈ લેવું. મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન, નવી માહિતી સાથે. જય હિન્દ બાળકો, વંદે માતરમ.